આ વિડિયો 1000 કામ સાઈડમાં રાખી ખાસ સાંભળજો અને તમારા મિત્રો સગાવહાલાઓ સુધી ખાસ શેર કરજો। મહેરબાની કરીને જમીન વેચતા નહીં, ખેતીવાડી ભવિષ્યનો સર્વોત્તમ ધંધો હશે। ધ્યાનથી પૂરેપૂરું સાંભળજો, અધવચ્ચે છોડી ન દેવા વિનંતી। ખેતી એક સંપૂર્ણ અને સ્વનિર્ભર વ્યવસાય છે। જગત આખાના પેટની ભૂખ ઠારવાનું કૌતક એકમાત્ર ખેડૂતના બાવડામાં જ રહેલું છે। કૂદકે ને ભૂસકે વધતી વસ્તીના કારણે દુનિયાની કોઈ પણ સત્તા કે મહાસત્તા કેમ ન હોય, આવનારા નજીકના સમયમાં ખેતીને સૌથી વધારે મોભાદાર અને રોજગારી આપતો વ્યવસાય બનતા કોઈ નહીં રોકી શકે। કરોડો રૂપિયાના રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા તો બંધ થઈ જાય છે। આજ કે ભવિષ્યમાં એક પણ ધંધા કે નોકરીની સલામતીની કોઈ ગેરંટી નથી। તેની સામે સૌથી સુરક્ષિત વ્યવસાય ખેતી હશે। મિત્રો, તમે જોઈ લ્યો, આજથી 15-17 વર્ષ પહેલા લગભગ એવી કોઈ જગ્યા નહોતી જ્યાં પીસીઓ ના હોય। પછી ધીમે ધીમે બધાના ઘરમાં લેન્ડલાઇનની સુવિધા થવા માંડી। ધીમે ધીમે પીસીઓ ઓછા થવા લાગ્યા અને પછી વિશ્વમાં જન્મ લીધો મોબાઈલે। લગભગ બધા જ પીસીઓ બંધ, હવે મોબાઈલના રિચાર્જ કરી દીધા અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઈન થઈ ગયા। તમે ક્યારે એ તરફ ધ્યાન આપ્યું? આજે બજારમાં દરેક ચોથી પાંચમી દુકાન મોબાઈલ સેલ સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ, રિપેરિંગ તથા મોબાઈલને લગતી કોઈ પણ સમસ્યા હલ કરવી હોય તો તેના માટેની છે। આજે લગભગ બધું પેટીએમ યુપીઆઈથી થતું થઈ ગયું। હવે લોકો રેલવે, બસની ટિકિટ પણ મોબાઈલથી કરાવવા લાગ્યા છે। હવે રૂપિયા પૈસાનું લેણદેણ બધું બદલાઈ રહ્યું છે। રોકડા રૂપિયાની જગ્યાએ પહેલાં પ્લાસ્ટિક મનીએ લીધી અને હવે ડિજિટલ લેવડ દેવડ થઈ રહ્યું છે। દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે। આંખ, કાન, નાક, મગજ ખુલ્લું રાખો, નહીંતર તમે પાછળ રહી જશો। 1998માં કોડક કંપનીમાં 1,70,000 કર્મચારી કામ કરતા હતા અને તેઓ દુનિયાના 85% પેપર વેચતા હતા। થોડા જ વર્ષોમાં ડિજિટલ ફોટોગ્રાફીએ તેમને બજારમાંથી બહાર ફેંકી દીધા। દેવાળિયું થઈ ગયું, તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પર આવી ગયા। તેવી જ રીતે નોકિયા મોબાઈલ કંપની। મુદ્દાની વાત એ છે કે તમને અંદાજો પણ છે કે આવતા 10 વર્ષમાં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે। આજે ચાલનારા 70થી 80% ઉદ્યોગો બંધ થઈ જશે। સૌથી મોટી ઔદ્યોગિક ક્રાંતિમાં તમારું સ્વાગત છે। ઉબર ફક્ત એક સોફ્ટવેર છે, તેમની પોતાની એક પણ કાર નથી, તેમ છતાં તે દુનિયામાં સૌથી મોટી ટેક્સી કંપની છે। અમેરિકામાં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું, કારણ કે IBM વેસ્ટર્ન નામનું એક સોફ્ટવેર પાપણના ઝબકારામાં વધારે સારી લીગલ એડવાઇસ આપે છે। આવનારા 5 થી 7 વર્ષમાં 90% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે તે બાબતના નિષ્ણાંતો હશે। વેટસોન નામના એગ્રોસિસ મનુષ્યની ચોકસાઈ કરતાં 4 ગણી વધુ ચોકસાઈએ કાર્ય કરે છે। અંદાજે 2030 થી 35 સુધીમાં કોમ્પ્યુટર મનુષ્ય કરતાં વધારે હોશિયાર થઈ ગયું હશે। આવતા 15-17 વર્ષમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો। જે કંપની વધશે, કાં તો તે ઇલેક્ટ્રિક કાર હશે અથવા તો હાઇબ્રિડ। રસ્તાઓ ખાલી જોવા મળશે, પેટ્રોલની નહિવત જરૂર પડશે। આરબ દેશો કે જેમણે ભવિષ્યનું આયોજન નહીં કર્યું હોય તે મુશ્કેલીમાં મુકાવા લાગશે, આર્થિક તાણ અનુભવવા લાગશે। તમે પોતે ઉબર જેવા સોફ્ટવેરમાંથી કાર મંગાવશો અને પલભરમાં એક ડ્રાઈવર વગરની કાર તમારી આસપાસ આવી જશે અને તે સવારીને જો તમે કોઈ અન્યની સાથે વહેંચણીમાં લેશો તો તમને તે સવારી તમારા બાઇક કરતાં પણ સસ્તી પડશે। ડ્રાઈવરલેસ કાર હોવાના કારણે એક્સિડન્ટ થવાના લગભગ બંધ થઈ જશે, એટલે વીમા કંપનીઓ પણ ઘર ભેગી થશે। ડ્રાઈવર નામનો રોજગાર લુપ્ત જ થઈ જશે। રસ્તાઓ પર 90% ગાડીઓ ગાયબ થઈ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યાનો અંત આપોઆપ આવી જશે। આવું તો બહુ બધું બદલાઈ રહ્યું છે। આ બદલતા સમયમાં મૂળ ન બદલાય એવો એક જ વ્યવસાય હશે, તે છે ખેતીવાડી। પ્રાકૃતિક ખેતીને અનુસરતો ખેડૂત ક્યારેય બેકાર, ગરીબી કે લાચાર નહીં રહે। પ્રાકૃતિક ખેતી આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની ઓશિયાળી નહીં રહે અને ધંધા બંધ થઈ ગયા અને ભૂલાઈ સુદ્ધા પણ ગયા, પણ પાછલા 5000 વર્ષોથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઊભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી ઊભો રહેશે। ગમે તેવા ભૂખમરામાં પણ પોતાનું પેટ ભરવા માટે ખેડૂત સ્વનિર્ભર તો રહેશે જ,
આવનારા સમયમાં વ્યવસ્થિત આયોજન કરશો તો બજારનો માલિક ખેડૂત પોતે જ હશે. આખરે ખેતીવાડી તે આપણી સંસ્કૃતિ છે. ખેતી પ્રેમપૂર્વક અને નીતિથી કરવાથી ક્યારેય કોઈ ખેડૂત દુઃખી નહીં થાય. આ વિડીયો તમારા મિત્રો સ્નેહીઓને પણ પહોંચાડવા વિનંતી.